આજ રોજ આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત એવા એમપી શ્રી ગેનીબેન, અહીંયા ઉપસ્થિત તમામ જૈન આચાર્યો અને તમામ સમુદાયના હાજર રહેલા વડીલો, ભાઈઓ, બહેનો અને મોટી સંખ્યામાં હાજર અહીંયા ભાવર અને આસપાસથી આવેલા તમામ લોકો, સાથે સાથે કદાચ સુરત કે મુંબઈથી બી કેટલાક લોકો આવેલા છે એ મને ધ્યાનમાં આવ્યું છે. તો એ તમામ લોકો અહીંયા હાજર, તમામ મીડિયાના કર્મીઓ, હું આજે અહીંયા તમને લોકોને જે વસ્તુ થયેલી છે, જે બનાવ બનેલો છે એ બાબતે પોલીસે કરેલું કાર્ય તો અવગત કરાવી છે, પરંતુ સાથે સાથે બીજી કેટલીક વસ્તુઓ બી આપના ધ્યાનમાં મૂકવા માગું છું. મિત્રો, આપને કહેવા માગું છું કે મહિલાઓની સુરક્ષા, દીકરીઓની સુરક્ષા એ માત્ર બનાસકાંઠા પોલીસ નહીં, આપણે ગુજરાત પોલીસ માટે બી હંમેશાથી એ અવ્વલ દરજ્જાની પ્રાયોરિટી રહી છે. એવા અઢળક પ્રસંગ છે કે જેની અંદર આપણે બનાસકાંઠા પોલીસે અને આપણે ગુજરાત પોલીસે આવા તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા છે. અને માત્ર જેલ ભેગા કર્યા છે એટલું જ નહીં, ત્વરિતમાં ત્વરિત એ લોકોને ન્યાય મળે એના માટેની તમામ વસ્તુઓ કરી છે અને આ લોકોને સજા બી પડેલી છે. હું આપને આપણા બનાસકાંઠા જિલ્લાની એક બીજી વસ્તુ જણાવી દઉં. આપણા દરેક પોલીસ સ્ટેશનની અંદર અમે લોકોએ સી ટીમની રચના કરેલી છે. આ સી ટીમ જે છે એ તમામ સ્કૂલ, કોલેજીસને કવર કરે છે. અને આપને જાણીને એવો આનંદ બી થશે કે એવી ખૂબ જ ઓછી ઘટનાઓ છે કે જેની અંદર એવી વસ્તુઓ સામે આવે છે કે જેમાં કોઈ મહિલાની છેડતી થઈ છે કે કોઈ મહિલાની બીજી કોઈ જગ્યાએ મસ્કરી થઈ છે અને એની સાથે કોઈ જાતનો આવો અન્યાય થયેલો છે. અને જ્યારે બી આવી ઘટનાઓ જો બને બી છે અને ધ્યાનમાં બી આવે છે તો અમે તાત્કાલિક એની અંદર તમામ આરોપીઓની અટક કરેલી છે. હું આપ લોકોને કહેવા માંગુ છું કે જે ન્યાય હોય છે, બે પ્રકારના ન્યાય હોય છે. પોલીસનું વર્ક છે એમે બંને પાર્ટીને હંમેશા રાજી નથી કરી શકતા. એક ફરિયાદી હોય અને એક આરોપી હોય. અમે પકડીએ એટલે આરોપી પક્ષે હંમેશા નારાજ જ રહેવાનો છે. ન્યાય બે પ્રકારના હોય. એક ન્યાય કે જે ગમે એવો હોય, હે ને. આજે આ વ્યક્તિને જે ન્યાય ગમે છે એ કદાચ આ વ્યક્તિને ન્યાય ના ગમે, પણ પોલીસને જે સાચો ન્યાય છે એ કરવો પડતો હોય છે. બની શકે છે કે સાચો ન્યાય આમને પસંદ હોય અને આમને ના બી પસંદ હોય, પરંતુ અમારે કરવું એ જ પડે કે જે સાચો ન્યાય હોય. આ જે ઘટના બનેલી છે એ ઘટનાની જાણ ગઈકાલથી થઈ ને અત્યાર સુધી અમે લોકોએ જે વસ્તુ કરી છે એ ફર્સ્ટ ઓફ ઓલ આપના ધ્યાનમાં મૂકવા માંગુ છું. પોલીસે અત્યાર સુધીમાં 5 જેટલી એક ટીમોનું ગઠન કરેલું છે, જેમાંની એક ટીમ જે છે એ માત્ર ને માત્ર સીસીટીવી કેમેરાઓ ચેક કરી રહી છે. સીસીટીવી કેમેરા એટલા માટે ચેક કરવામાં આવી રહ્યા છે કારણ કે અમારી પાસે એક એવું વર્ણન છે કે એ વ્યક્તિએ અમુક પ્રકારનું એક તિલક કરેલું હતું. અમે લોકોએ ત્યારબાદ નક્કી કર્યું કે તિલક કે બીજી કોઈ જગ્યાએ શું આવા તિલક થાય છે, સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોય ત્યાં ઉપલબ્ધ ના હોય ને બહાર નીકળતા કોઈ દુકાન ઉપલબ્ધ, તમામ સીસીટીવી કવર કરી કોઈ પણ કે જે પ્રકારના તિલક વાળાના ફોટા ભેગા કરી અને અમે લોકો જે છે એક એનું બનાવી આલ્બમ અને અમે દેખાડ્યા છે જેથી કરીને આરોપીની ઓળખ થાય. એટલું જ નહીં, જે પ્રકારનો એનો બાંધો, એની કટ, એની કાઠી છે, એનું કદ છે, આવા પ્રકારના તમામ આરોપીને ફિઝિકલ બી લઈ આવી એનું ઇન્ટ્રોગેશન કરી અને એક ટીમ જે છે એ એનું વેરિફિકેશન કરી રહી છે કે આમાંથી તો કોઈ આરોપી છે કે નહીં. એ સિવાય અમારી એક લોકલ ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ, એક ટીમ અમારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ, એક ટીમ જે એએસપી સાહેબે બનાવેલી છે એ, અને અમારા જે પીએસઆઈ છે લોકલ, એમના દ્વારા બી અલગ એક ટીમનું ગઠન થયેલું છે કે જે લોકો તમામ આવા શકમંદો ઉપર નજર રાખીને તેમને ભેગા કરી રહ્યા છે અને એમની માહિતી એકઠા કરી રહ્યા છે. આ પ્રકારે આપણા ભાભરની અંદર જ આપણા આ આખા જિલ્લાની એલસીબી, એસઓજી અને સાયબરની ટીમ હાલમાં બી ઉપસ્થિત છે. હું તો છું જ, મારા એએસપી તો છે, પરંતુ આખી ટીમ બી એ ઉપસ્થિત છે. અને મને એટલો વિશ્વાસ છે કે આખા ભાભરમાં રહેલો એક પણ સીસીટીવી
એક પણ સીસીટીવી કેમેરા અમે અનટર્ન મૂકવાના નથી. અમે તમામ સીસીટીવી કેમેરાને ચેક કરી એ તમામ લોકોના જે પ્રકારનું વર્ણન છે એ પ્રકારનું કરીને અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. નંબર 1 આ વસ્તુ. નંબર 2, અમારી પાસે એક અલગથી ડોગ સ્કોડની ટીમ છે. આ ડોગ સ્કોડની ટીમને જ્યારે બી એને કોઈ સ્મેલ દેવામાં આવે છે ત્યારે એ સકમંદ પાસે જાય છે. અમે ગઈકાલથી જ આ ડોગ સ્કોડને એક્ટિવ કરેલી છે અને ડોગ સ્કોડની ટીમ અત્યારે બી આપણા અહીંયા ભાભરમાં ઉપસ્થિત છે અને અમે એ કામ બી કરી રહ્યા છીએ. નંબર 3, ત્યારબાદ આવે છે ફિંગરપ્રિન્ટ માટેની ટીમ. તો એફએસએલની ટીમ આપણા બનાસકાંઠા પોલીસ પાસે ઉપલબ્ધ છે. એફએસએલની ટીમ બી ગઈકાલે આવી ગઈ હતી અને જો કોઈ પણ જગ્યાએ આવા આરોપીની ક્યાંય પણ તેની ફિંગરપ્રિન્ટ ઉપલબ્ધ થાય તો એ માટેના બી પ્રયાસ ચાલુ છે. અને તમને જાણીને આનંદ થશે કે આ ફિંગરપ્રિન્ટ અમે માત્ર એફએસએલમાં જે મોકલીએ છીએ અને એ આરોપીનો ભૂતકાળમાં કોઈ પણ ઇતિહાસ રહેલો હોય, કોઈ પણ ઇતિહાસ, તો એની સાથે ફિંગરપ્રિન્ટ મેચ થઈ અને એમને ઓટોમેટિક એનું નામ અને પણ મળી જાય છે. એટલે આપણી આ ફિંગરપ્રિન્ટ ટીમ આ કામ કરી રહી છે. આ પ્રકારે તમે જોતા આપણને ખ્યાલ પડશે કે આપણા તમામે જે ટેકનિકલ એક્સપર્ટની ટીમ કહેવાય કે જેમાં ડોગ પણ આવી ગયા અને એફએસએલ પણ એ તો છે જ, પણ સાથે સાથે આપણા ભાભરમાં જેટલા મોબાઈલ ટાવરો ઉપલબ્ધ છે, અમે એ કંપની પાસે ડિટેલ માંગેલી છે કે આ એરિયામાં રહેલા તમામ મોબાઈલ ટાવરોની અંદર જેટલા પણ નંબરો પડેલા હોય આ નજદીકના વિસ્તારમાં એ તમામ નંબર અમને આપો, જેથી કરીને અમે એક પછી એક એ નંબરોને એ સમયગાળો જે હતો એમાં અમે વેરીફાઈ કરી શકીએ. એટલે મારી જે કોમ્પ્યુટર બ્રાન્ચની અને જે સાયબરની ટીમ છે એ એમાં પણ કામ કરી રહી છે, જેથી કરી અને આપણે ટેકનિકલ સર્વેલન્સમાં પણ કોઈ પણ જગ્યાએ ક્યાંય વસ્તુ બાકી રાખવા માંગતા નથી. હું આપ લોકોને એ વિશ્વાસ વ્યક્ત કરવા માંગુ છું કે અમારી પોલીસની ટીમ જેવી રીતના સાહેબે વાત કરી કે એ ટીમમાં પીએસઆઈ જે છે એ માત્ર 2 કલાક સૂતેલા હશે. હું પીએસઆઈ નહીં, હું આપને કહેવા માંગીશ કે મારી એલસીબીની અને એસઓજીની ટીમ પણ આટલું જ કામ કરી રહી છે. અને જ્યાં સુધી આરોપી નહીં પકડાય, અમને લોકોને એમ લાગશે નહીં કે અમારા પ્રયત્નોમાં ક્યાંય પણ ઉણપ છે, ત્યાં સુધી મારી ટીમ અહીંથી હલવાની બી નથી. એ હંમેશા અહીંયા જ રહેશે. મારી આપ સર્વને એક વિનંતી છે. હમણાં જેવી રીતના વાત કરી કે અમે આવતીકાલે બંધનું એલાન રાખીશું. મિત્રો, મારી આપ સર્વને વિનંતી છે કે ભારત આપણે કોઈ પણ બંધ રાખીએ, કોઈ પણ વિરોધ પ્રદર્શિત કરીએ, રેલી કાઢીએ, વિરોધ પ્રદર્શિત કરીએ, નો ડાઉટ આપણા મનમાં આક્રોશ છે. આજે કોઈ પણ ધર્મ, માત્ર જૈન ધર્મ નહીં, કોઈ પણ ધર્મના કોઈ પણ વ્યક્તિ સાથે, હું તો કહેવા માંગીશ કે કોઈ ધર્મના હોય કે ના હોય, એક પણ મહિલાની સાથે આવું થયેલું કૃત્ય એ સ્વીકાર્ય નથી. તો એ કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય એને પકડવા માટે અમારા તમામ પ્રયત્નો છે. મને ખબર છે કે આમાં તમામ જાતિઓ જ નહીં, તમામ ધર્મના લોકો બી અમારી સાથે છે. પણ કોઈ પણ વિરોધ ત્યારે યોગ્ય બી છે કે જ્યારે તમને એડમિનિસ્ટ્રેશન તરફથી કોઈ જાતની મદદ ના મળી રહી હોય, તમને એમ લાગતું હોય કે વારંવાર કહેવા છતાં કે પછી વારંવારની રજૂઆત છતાં કેટલું કાર્ય એડમિનિસ્ટ્રેશન, પોલીસ ડિપાર્ટમેન્ટ નથી કરી રહ્યું. આ મારી સમજ છે. જો આપને એમ લાગતું હોય કે ના, અમે માત્ર વિરોધ પ્રદર્શન એટલા માટે કરવા માંગીએ છીએ જેથી કરીને એક મેસેજ ક્યાં જાય, પણ તમારો મેસેજ ક્યાં જશે? એ 1, 2 કે 3 વ્યક્તિ સુધી કે જે છુપાયેલા હશે. મને એવું લાગે છે કે બંધ કરવાથી તમામ વ્યક્તિઓ કે જે ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે, ખાસ કરીને આપણા ભાભરમાં એવા ઘણા વ્યક્તિઓ છે કે જે રોજનું કમાય છે અને રોજનું ખાય છે. મને એવી દિલથી ઈચ્છા છે કે આવા કોઈ પણ ધંધા બંધ ના રહે. જો આપને કાલે કોઈ જાતનું પ્રદર્શન કરવું છે તો હું આપને એક સૂચન જરૂરથી કરીશ કે આજ આપ ઘરે જઈને સૂતા પહેલા આંખ બંધ કરી અને ઈશ્વરને શાંતિથી 2 મિનિટ પ્રાર્થના કરજો કે હે ઈશ્વર, જે વ્યક્તિ આવું જઘન્ય કૃત્ય કરે છે એને પકડવા માટે તું ક્યાંક ને ક્યાંકથી મદદ કર. અને એ મદદ જરૂરી નથી કે પોલીસમાંથી જ આવે. આજે આરોપી ક્યાંથી આવે છે? આજે આરોપી જે છે એ ક્યાંક ને ક્યાંક આપણા આ સમાજમાંથી જ આવે છે. આપણી વચ્ચે જ છે ને આરોપી, તો આપણા સમાજમાંથી જ આરોપી છે. તો મારા મેઇન ઇન્ફોર્મર, મારા મેઇન સોર્સ કે જે મને આ વ્યક્તિ સુધી પહોંચાડશે એ કોણ?
તમે લોકો, કારણ કે તમે જ બધાય મારી આંખ અને તમે જ બધાય મારા કાન છો. તો તમે બધા જેટલી મારી મદદ કરી શકશો એ કદાચ મારું પોલીસ ડિપાર્ટમેન્ટ એટલી મદદ નહીં કરી શકે. તો મારે સૌથી પહેલો મદદનો હાથ તમારી પાસેથી જોઈએ છે કે તમારી આસપાસ એવા વ્યક્તિઓને આપ શોધો. હું આપ લોકોને એક નાનકડું ઉદાહરણ દેવા માંગુ છું. હમણાં જ મોહરમના એક દિવસ અગાઉ આપણા છાપી પોલીસ સ્ટેશન અને ગઢ પોલીસ સ્ટેશનની વચ્ચે આવેલા એક ગામમાં માત્ર 10 વર્ષના બાળકની એક હત્યા થઈ ગઈ. અમને ખ્યાલ હતો કે આ હત્યારો જે છે એ આ જ ગામનો કોક છે. બીજા દિવસે મોહરમ જેવો અગત્યનો તહેવાર હતો. મેં ગામ લોકોને જે તમને અપીલ કરી રહ્યો છું એ જ અપીલ મેં ગામ લોકોને કરી કે એક 10 વર્ષના કુમળા બાળકને કોણ મારી શકે? તમારી જ વચ્ચેથી ક્યાંકથી છે, મને તમારી મદદની જરૂર પડશે. અને તમે લોકો નહીં માનો. એ વ્યક્તિ કોણ છે એ મને ગામના લોકોએ જ કહ્યું કે સર અમને આની પર શંકા છે અને મોટા ભાગે મને લાગે છે કે આ હશે. અને એ જ નીકળ્યો, એને કબૂલ બી કર્યું. અમને એની ગાડીમાંથી બધા બ્લડ સ્ટેન અને બીજા એવિડન્સ બી મળ્યા. તો મદદ તમારા લોકોની જોઈએ છે કે આપણામાંથી કોણ એવો વ્યક્તિ છે. આજે મારી આસપાસ રહેલા 5 ઘરના લોકોને ઓળખતો જો કે એની માનસિકતા શું છે. આવી વિકૃત માનસિકતાવાળો જે વ્યક્તિ હોય એને ક્યાંક ને ક્યાંક તમારી નજરમાંથી બચે નહીં. અને તમારી આ ઇન્ફોર્મેશન મારા સુધી આવે તો હું કદાચ વધારે ઝડપથી આજે બનાવ બનેલો છે તેને હું ઉકેલી શકું. તો આ મારી આપ સૌને રિક્વેસ્ટ છે. અને છતાં પણ હું આપ લોકો પર મૂકું છું. આપ લોકોને જ્યાં બી યોગ્ય લાગે કે ના સર અમારે આવી રીતના કરવું છે, હું એમાં બી આપની સાથે છું. આપને એમ લાગશે કે ના સર આપ આ રીતે કાર્ય કરો, એમાં બી હું આપની સાથે છું. હું અહીંયા હાજર તમામ લોકોને કહેવા માંગુ છું, ફરીથી આપ અમારી પર વિશ્વાસ રાખો, અમારા કાર્ય પર વિશ્વાસ રાખો. અને આપ ખુદ એમ નહીં કે મારી ખાલી વાતોથી આપને સંતોષ થઈ જવો જોઈએ. આપ અમારું કાર્ય જુઓ, અમારી ટીમ ક્યાં ક્યાં વર્ક કરે છે એ જુઓ, અમારી એક માઇન્યુટ વસ્તુ જુઓ અને ત્યારબાદ આપ ડિસિઝન લેજો કે ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટ એની તનતોડ મહેનત કરી રહ્યું છે, દિલથી પ્રયાસ કરી રહ્યું છે કે માત્ર આ વાતું છે. હું આપની પર મૂકું છું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ. નો કિંમતી ટાઈમ